શા માટે એવું કહેવામાં આવે છે કે પાંડવો અહીંયા આવ્યા હતા અને પાંડવોના માતા કુંતીએ આ શિવલિંગની સ્થાપના કરી હોવાથી નામ પડ્યું હતું કુંતેશ્વર મહાદેવ. સાથે તમને અહીંયા દર્શન થાય છે દ્વાદશ જ્યોતિર્લિંગના, એટલે કે 12 જ્યોતિર્લિંગના. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ વાલા ભક્તો. આજે આપણે આવી ગયા છે મહેસાણા જિલ્લાના જોરણંગ ગામે, જ્યાં વિશાળ જગ્યામાં ભગવાન શિવનું અતિ પ્રાચીન મંદિર આવેલું છે. ગામમાં એન્ટર થતાની સાથે જ અને થોડા દૂરથી પણ આ મંદિરના દર્શન થઈ જાય છે, કારણ કે મંદિરની રચના વિશાળ શિવલિંગના રૂપમાં કરવામાં આવી છે. હવે મંદિરના ઇતિહાસ વિશે જો વાત કરવામાં આવે તો મહાભારત કાળમાં પાંડવોને વનવાસ થયો ત્યારે પાંડવો ફરતા ફરતા આ સ્થળ પર આવ્યા હતા અને અહીંયા રોકાયા હતા એવી લોકવાયકા છે. એવું કહેવામાં આવે છે કે પાંડવોના માતા કુંતી સર્વપ્રથમ ભગવાન શિવની પૂજા કર્યા પછી જ પોતાનું નિત્ય કામ કરતા. તેથી કહેવામાં આવે છે કે આ શિવલિંગની સ્થાપના પાંડવોના માતા કુંતીએ કરી હતી. તેથી જ આ પવિત્ર શિવ મંદિરને કુંતેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે છે. આ શિવ મંદિર વિશાળ જગ્યામાં શાંત વાતાવરણમાં આવેલું હોવાથી મન પ્રફુલ્લિત થઈ જાય છે. અહીંયા તમે દ્વાદશ જ્યોતિર્લિંગના પણ દર્શન કરી શકો છો, જ્યાં તમને દર્શન થાય છે શ્રી નાગેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી કાશી વિશ્વનાથ જ્યોતિર્લિંગ, શ્રી ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી કેદારનાથ જ્યોતિર્લિંગ, શ્રી ગુષ્મેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી સોમનાથ જ્યોતિર્લિંગ, શ્રી મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ, શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ, શ્રી વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, શ્રી ભીમાશંકર જ્યોતિર્લિંગ, શ્રી રામેશ્વર જ્યોતિર્લિંગ. આમ 12 જ્યોતિર્લિંગના દર્શન તમે એકી સાથે કરી શકો છો. ઓમ સૌરાષ્ટ્ર સોમનાથમ જય શ્રી શૈલ્યમલ્લિકાર્જુનમ ઉજ્જન્ય મહાકાલમ ઓમકારમ મમલેશ્વરમ પરિલ્ય વેદનાથમ ચ ડાકિન્ય ભીમશંકરમ સેતુબંધે તુ રામેશમ નાગેશમ દારુકાવણે વારાણસ્યા તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલયે તુ કેદારમ ગુષ્મે સપ્ત શિવાલય એતાની જ્યોતિર્લિંગાની સાયં પ્રાતઃ પઠેન સપ્ત જન્મ કૃતમ પાપ સ્મરણેન વિનશ્યતિ. હર હર મહાદેવ.